Hello students, in this lecture we will study about software testing. Chapter number 3, software testing. So first of all, what is software testing? To check errors and to solve that errors is called software testing. Software testing શું છે? તો કે કાંઈ બી આપણે કોઈ કોડિંગ કર્યું છે, ડિઝાઇનિંગ કર્યું છે, એના પછી આપણે એને ચેક કરવાનું કે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે રન થાય છે કે નહીં. જો રન થતું હોય ઇટ મીન્સ એ ચેક છે અને એનું ટેસ્ટિંગ થયેલું છે. તો એની ડેફિનેશન જોઈએ. સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ એન એક્ટિવિટી ટુ ઇવેલ્યુએટ ધ કેપેબિલિટી ઓફ અ પ્રોગ્રામ or system and to determine if it meets its required results or not. મતલબ કે જે કાંઈ આપણી રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે વર્ક કરે છે કે નહીં, એ પ્રોગ્રામની કેપેબિલિટી એટલી છે કે નહીં, એ ચેક કરવી, ઇવેલ્યુએટ કરવી, એનો મતલબ સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્ઝિક્યુટિંગ અ પ્રોગ્રામ ઓર સિસ્ટમ વિથ ધ ઇન્ટેન્ટ ઓફ ફાઇન્ડિંગ એરર્સ. કે એરર જેટલી હોય એ બધાને ચેક કરવાની. એ પછી રન ટાઈમ હોય કે કમ્પાઇલ ટાઈમ હોય. ઓકે, જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ ત્યારે એમાં સિસ્ટમેટિકલી એરર છે કે નહીં. ટેસ્ટિંગ ઇઝ મોર દેન જસ્ટ ડિબગિંગ. એવું નહીં કે જસ્ટ કમ્પાઇલ જ કરવાનું, ડિબગ જ કરવાનું, પણ રન ટાઈમ બીજું કાંઈ લોજિકલ એરર હોય તો પણ ચેક થવી જોઈએ. આપણે કોડિંગ લખ્યું હોય એડિશનનું અને મલ્ટિપ્લિકેશન થાય ઇટ મીન્સ એ રન ટાઈમ એરર છે. પર્પઝ ઓફ ટેસ્ટિંગ કેન બી ક્વોલિટી એસ્યોરન્સ, વેરિફિકેશન એન્ડ વેલિડેશન ઓર રિલાયબિલિટી એસ્ટિમેશન. હવે ટેસ્ટિંગ કરવાનો પર્પઝ શું છે? તો કે મેઇન તો તમારા સોફ્ટવેર જે જનરેટ કરેલો છે એ એશ્યોર્ડ છે કે નહીં, એની રિક્વાયરમેન્ટ સાથે મેચ થાય છે કે નહીં. વેરિફિકેશન અને વેલિડેશન્સ કેવા છે? ઓકે, વેરિફિકેશન મતલબ જે તમે વેલ્યુ આપો છો એ વેલિડ છે કે નહીં. અને રિલાયબિલિટી એસ્ટિમેશન, ટ્રસ્ટવર્ધી છે કે નહીં. The goal of testing is to find error and that a good test is one that has a high probability of finding an error. Therefore, a software engineer should design and implement a computer-based system or a product with testability in mind. જ્યારે સોફ્ટવેર જનરેટ કરે છે ત્યારથી જ એના માઇન્ડમાં એવું હોવું જોઈએ કે બને એટલી એરર છે એ ઓછી રાખતું જવાનું, કેમ કે એટ લાસ્ટ જ્યારે ટેસ્ટિંગ થશે ત્યારે થોડી ઘણી એરર હશે તો એ થોડીક ડિફિકલ્ટ નહીં રહે. પણ જો સ્ટાર્ટિંગથી જ વધારે એરર હોય તો એ એટ લાસ્ટ ટેસ્ટિંગ સમયે થોડુંક કોમ્પ્લેક્સ બની જાય. એટ ધ સેમ ટાઈમ ધ ટેસ્ટ themselves must exhibit a set of characteristics that achieve the goal of finding most errors with a minimum of effort. કે એફર્ટ છે તમારે સાવ ઓછા કરવાના કે બને ત્યાં સુધી મિનિમમ ટાઈમમાં એની મેક્સિમમ એરર છે એ ફાઇન્ડ આઉટ થઈ શકવી જોઈએ. ઇઝ નોટ એ જસ્ટ સિંગલ એક્ટિવિટી, કન્સિસ્ટ સિરીઝ ઓફ એક્ટિવિટી કેરીડ આઉટ મેથોડોલોજીકલી ટુ હેલ્પ સોફ્ટવેર પ્રોડક્ટ સર્ટિફાય. હવે સોફ્ટવેર પ્રોડક્ટને તમારે કંઈક સર્ટિફિકેશન આપવું છે તો એટલું તો હોવું જ જોઈએ કે એમાં કાંઈ એરર ન આવવી જોઈએ, તો જ એને સર્ટિફિકેટ મળી શકે. જેમ કે આપણે પ્લે સ્ટોરની એપ્લિકેશન્સ જોઈ છે. હવે જો એમાં કાંઈ પણ એરર હોય તો જનરલ વાત છે કે એને કોઈ ડાઉનલોડ કરવાનું જ નથી, એના રિવ્યૂઝ ખરાબ આવવાના જ છે. ઓકે, ધીસ એક્ટિવિટી ટુગેધર મેક SDLC સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ. અત્યાર સુધી આપણે જોયું SDLC હતું, ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. હવે આ ચેપ્ટરમાં કયો વર્ડ આપણે જોવાનો છે? ટેસ્ટિંગ લાઈફ સાયકલ. કે ટેસ્ટિંગ ક્યારથી સ્ટાર્ટ કરવાનું, ક્યારે એન્ડ કરવાનું. ડિફરન્ટ સ્ટેજીસ ઇન સોફ્ટવેર ટેસ્ટ લાઈફ સાયકલ. જે રીતે આપણે SDLCના 6 ફેઝિસ જોયા હતા, સેમ એ જ રીતે STLCના પણ કેટલા ફેઝિસ છે? 6. રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ટેસ્ટ પ્લાનિંગ, ટેસ્ટ કેસ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ સેટઅપ, ટેસ્ટ એક્ઝિક્યુશન અને ટેસ્ટ સાયકલ ક્લોઝર. હવે વન બાય વન આ ફેઝને આપણે ડિટેલમાં જોતા જઈએ. તો સૌથી પહેલાં તો રિક્વાયરમેન્ટ એનાલિસિસનું ચેકિંગ, ટેસ્ટિંગ કરવાનું. મતલબ કે જેવી રિક્વાયરમેન્ટ એને કીધેલી હતી એ પ્રમાણે ડિઝાઇનિંગ કોડિંગ થયેલું છે કે નહીં. નેક્સ્ટ ફેઝમાં એ જોવાનું કે એમાં કાંઈ એરર છે કે નહીં. પણ સ્ટાર્ટિંગમાં શું જોવાનું કે ડિઝાઇનિંગ ડેવલપિંગમાં કાંઈ એરર છે કે નહીં. સેકન્ડ છે ટેસ્ટ પ્લાનિંગ. જે રીતે તમે ટેસ્ટિંગનું પ્લાનિંગ કર્યું છે એ કોના એકોર્ડિંગ છે? સોફ્ટવેરના એકોર્ડિંગ છે કે નહીં. એ જ રીતે અલગ અલગ ફેઝિસ છે. ધીસ સ્ટેજીસ હેઝ ડિફાઇનાઇટ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ક્રાઇટેરિયા, એક્ટિવિટી એન્ડ ડિલિવરેબલ્સ એસોસિએટેડ વિથ ઇટ. હવે ઘણી બધી વાર એવું થાય કે એક મોડ્યુલ છે એ આખું ડેવલપ થઈ ગયું, કોડિંગ થઈ ગયું, એનું ચેકિંગ પણ થઈ ગયું અને ડિપ્લોય પણ કરી દીધું માર્કેટમાં. ઓકે, હવે એમાં કંઈક નવું અપડેટ તમે એડ કરો છો તો શું નવા અપડેટને ચેક કરવાની જરૂર નથી? છે. જેવી રીતે પહેલું જે એનું ફેઝ હતું એ ચેક કર્યું, સેમ એ જ રીતે ન્યૂ અપડેટ, ન્યૂ વર્ઝન પણ એ જ રીતે ચેક થવું જોઈએ. ઇવન મોર બેટર ચેક થવું જોઈએ કે નાની નાની જે એરર છે એ બધી મિસ્ટેક છે એ બધી સોલ્વ થતી જવી જોઈએ. તો મતલબ કે કોઈ એક જ વાર એની એન્ટ્રી નથી આપવાની ટેસ્ટિંગમાં,
એક કરતાં વધારે વાર તમે એન્ટ્રી અને એક્ઝિટ પણ આપી શકો છો કે એકવાર સ્ટાર્ટ કર્યું, ટેસ્ટિંગ થઈ ગયું, ઓવર. ઓકે, એ રીતે. હવે જોઈએ, અહીંયા 3 થી 4 વર્ડ એવા છે કે જે આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. ફોલ્ટ છે, ફેલિયર છે, બગ છે. ઓકે, તો સ્ટાર્ટિંગ કરીએ સોફ્ટવેર બગથી. ઇન કમ્પ્યુટર ટેકનોલોજી અ બગ ઇઝ અ કોડિગ્નેટર ઇન અ કમ્પ્યુટર પ્રોગ્રામ. હવે કોડિંગ રિલેટેડ કાંઈ એરર હોય, ઓકે, તો એને શું કહેવાશે? બગ. માઇનર એવો ડિફરન્સ છે બગ, ફોલ્ટ અને ફેલિયરમાં. પણ જો ઇન ડિટેલ આપણે જોવા જઈએ તો અહીંયા શું કહે છે કે કોડિંગ એરર, તમે કંઈક કોડિંગ કર્યું છે જો એમાં જ એરર છે તો એને કહેવાય સોફ્ટવેર બગ. ઇન શોર્ટ આપણે અહીંયા કહી શકીએ કે સિન્ટેક્ટિકલ એરર. ઓકે, તમે ઇન્ટીજર પહેલાં લખ્યું છે અને એના પણ પહેલાં લખેલું છે તો એ ન ચાલે. ઇન્ટીજર એ, ઓકે, તો જે રીતે એની સિન્ટેક્સ છે એ રીતે જો તમે નથી લખેલું તો એને કહેવાય સિન્ટેક્ટિકલ એટલે કે કોડિંગ એરર, અને એને આપણે કહીશું સોફ્ટવેર બગ. Once a product is released, bugs are expected to be discovered and if any bug found, it must be corrected. એ શ્યોર બને ત્યાં સુધી પોસિબલ જ હોય કે ફર્સ્ટ ટાઈમ આપણે પ્રોગ્રામ, બહુ મોટો એવો પ્રોગ્રામ રન કરતા હોય તો એરર આવવાની છે, જનરલ વાત છે. પણ એને ડિસ્કવર કરવાની, અને જો કોઈ બગ મળી જાય તો એને શું કરવાનું? કરેક્ટ કરવાનું. બટ ધ કરેક્શન ઓફ અ બગ કેન ઇન્ટ્રોડ્યુસ અધર એરર્સ એન્ડ ધેરફોર ઇટ કેન બી મોર હાર્મફુલ. ઓકે, તમે એક બગ ગોતવા જશો તો એ શું કરશે? એક સિન્ટેક્સ તમે સપોઝ ચેન્જ કરો છો, હવે પોસિબલ છે કે જે નવી સિન્ટેક્સ લખો છો એમાં પણ કંઈક મિસ્ટેક રહી જાય, તો આ બગમાં બને ત્યાં સુધી શું થશે કે એકવાર તમે બગ ફાઇન્ડ આઉટ કરીને એને સોલ્વ કરવા જશો, જો એ મળી જશે તો પોસિબલ છે કે વધારે ને વધારે બીજી એરર પણ એમાંથી જનરેટ થતી હોય. ઓકે, ધેન સેકન્ડ વર્ડ છે સોફ્ટવેર એરર. આપણે જે જોયું હતું સોફ્ટવેર બગ, તેમાં શું હતું? ડિઝાઇન ટાઈમ એરર હતી. હવે અહીંયા શું કહે છે? ડ્યુ ટુ બેડ કોડ ઇન સમ પ્રોગ્રામ દેટ રિઝલ્ટ ઇન પ્રોડ્યુસિંગ ધ એરરનિયસ રિઝલ્ટ. હવે બેડ કોડ ઇટ મીન્સ કે કાંઈ બી કોડ તમે સાવ આગળ પાછળ લખેલો છે, કોડ તો સાચો છે પણ શું છે કે કંઈક અંદર લોજિકલ એરર છે. સપોઝ તમે ઇન્ટીજર આપો છો ને મલ્ટિપ્લિકેશન થાય છે તો એ શું થયું? એક બેડ કોડ થયો, તો એને કહેવાય સોફ્ટવેર એરર. કેન પ્રિવેન્ટ પ્રોગ્રામ ફોર વર્કિંગ પ્રોપરલી. તમને રન તો કરી દેશે પણ પ્રોપરલી રન નહીં કરે. ઓકે, ઇટ મીન્સ રન કરીને તમારી પાસે બે વેલ્યુ માગશે, રિઝલ્ટ પણ પ્રિન્ટ કરશે, પણ તમારે એડિશન જોતું હતું અને એ મલ્ટિપ્લિકેશન આપશે. ઇટ મીન્સ કે એ સોફ્ટવેર એરર છે. સમ ઓફ ધેમ કેન ઇવન કોઝ યોર ઓપરેટિંગ સિસ્ટમ ટુ ક્રેશ. ઓકે, ઘણી બધી એરર એવી પણ હશે કે આખી તમારી સિસ્ટમને ક્રેશ કરી નાખશે. ઘણી બધી વાર તમે લૂપની એરર જોતા હોવ છો, તો લૂપની એરર ઇન્ફાઇનાઇટ હોઈ જાય તો તમારો આખો પ્રોગ્રામ છે એ શટડાઉન કરી દે. ઓકે, તમે સી લેંગ્વેજના કોઈ બી સોફ્ટવેર તમે સ્ટાર્ટ હોય તો એ આખા સોફ્ટવેર તમારે ક્લોઝ કરવા પડે. ઇટ મીન્સ કે આખી ક્રેશ પણ થઈ શકે છે. ઘણીવાર બંધ કરો હોય તો ઠીક, પણ અંદરથી કાંઈ એના જે અમુક ફાઇલ હોય એ ડિલીટ કરી નાખે તો એ ક્રેશ પણ આવી રીતે કરી શકે છે. ટાઈપ્સ ઓફ એરર્સ આર ફોલો. હવે એના બી અમુક ટાઈપ છે સોફ્ટવેર એરરના. જો એમાં ફર્સ્ટ ટાઈપ છે એરિથમેટિક એરર. Arithmetic software error occurs because of programmers' mistake while writing code for the application or software. અહીંયા એક એક્ઝામ્પલ એ ડિવાઇડેડ બાય 0. ઓકે, કોઈ બી વેલ્યુને તમે ડિવાઇડેડ બાય 0 કરો તો એનો આન્સર જ ન આવે, કાં ઇન્ફાઇનાઇટ આવે અને કાં ગાર્બેજ વેલ્યુ આવે. ઓકે, મતલબ કે સોફ્ટવેર છે એ આપણી લેંગ્વેજ નથી સમજી શકતું, કંઈક એરિથમેટિક આપણે એરર કરી ગયા છીએ કે ડિવાઇડ બાય 0 છે એ લોજિકલ એક ટાઈપની એરર છે, એરિથમેટિક એરર છે. તો એ શું કરશે? while writing code for the application, કે આ એરર ક્યારે જનરેટ મોસ્ટલી થતી હોય છે કે જ્યારે આપણે એરિથમેટિક કાંઈ બી કોડ લખતા હોય, રાઇટ કરતા હોય એપ્લિકેશન માટે, ત્યારે might have accidentally divided into number by 0 or simply added a few numbers incorrectly. ઓકે, એક કરતાં વધારે તમે નંબર્સ એડ કર્યા છે પણ ઇનકરેક્ટલી છે, તમે માઇનસ વેલ્યુ બેમાં એડ કરી છે. હવે કોઈ સોફ્ટવેર એવા હોય કે એને એક્સેપ્ટ જ ન કરતા હોય માઇનસ વેલ્યુને, તો આવી જે નાની નાની એરિથમેટિક એરર છે એ કોનો ટાઈપ છે? અગેન સોફ્ટવેર એરરનો. Then a small problem considering that programs often have thousands of lines of code in them. A single arithmetic mistake can cause a software error that prevents you from using the program. તમે 1000 લાઇનના પ્રોગ્રામ લખેલા છે અને એક નાની એવી તમે એરિથમેટિક સિમ્બોલેટિક તમે એરર કરી ગયા છો તો એ શું કરશે? આખે આખો પ્રોગ્રામને રોંગ રન કરશે. રન તો કરશે પણ જેવું તમારે આઉટપુટ જોઈ છે એ નહીં થાય. તો આ બધી ખબર ક્યારે પડશે? જો તમે એનું ટેસ્ટિંગ કરતા જશો ત્યારે. જેવી રીતે એરિથમેટિક એરર જોઈ, સેમ એ જ રીતે સેકન્ડ છે લોજિકલ એરર. will often cause the program to stall indefinitely. હવે અહીંયા શું કરશે? લોજિકલ એરર. અહીંયા તમને કીધું છે કે when programmers accidentally counted one too many lines of code or created infinite loops. લોજિકલ એરરનું એક જ એક્ઝામ્પલ તમને આપી દીધું છે કે લૂપની જે કાંઈ એરર આવે છે તમારી લોજિકલ એરર હોય છે.
ઓકે, ક્યાં સ્ટોપ કરવી ક્યાં સ્ટાર્ટ કરવી એ જો બાય મિસ્ટેક થઈ જાય, કાં તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ વધારે ઓછા થઈ જાય તો લૂપ છે ઇન્ફાઇનાઇટ વહી જાય, એને ખબર જ ન પડે ક્યાં સ્ટોપ થવાનો. એના લીધે કમ્પલસરી તમારે સોફ્ટવેર ક્લોઝ કરવો પડે. તો અહીંયા એ ટાઈપની એરરને કીધી છે લોજિકલ એરર. ધીસ કોઝિસ ધ પ્રોગ્રામ ટુ સર્ચ ફોર અ રિક્વાયરમેન્ટ ધેટ ડઝ નોટ એક્ઝિસ્ટ. દેન સોફ્ટવેર એરર્સ કોઝડ બાય વાયરસીસ. બે ટાઈપ જોયા આપણે, એરિથમેટિક એરર અને લોજિકલ એરર. થર્ડ કીધું છે કે વાયરસીસના લીધે પણ એરર આવી શકે. તમને એમ થાય કે આખો પ્રોગ્રામ સાચો છે, ક્યાંય કાંઈ એરર નથી, તો ઘણી બધી વાર એવું થાય કે વાયરસ બી આવી જાય. ઓકે, અધરવાઇઝ તમારો જે સોફ્ટવેર ઓપન છે એમાં જો કંઈ વાયરસ ઇન્ટરનેટથી ડાયરેક્ટ આવી જતા હોય, ઓનલાઈન કે ઓફલાઈન વાયરસીસ છે, જેમ કે કોઈ તમે બહારથી સ્ટોરેજ તમે એમાં અટેચ કરો છો, પેનડ્રાઈવ છે કે વોટ એવર એક્સ્ટ્રા રિપોઝિટરીઝ છે એ તમે એડ કરો ને જો એના લીધે વાયરસ આવી જાય તો આવી એરર પણ પોસિબલ છે. કે ઘણી બધી વાર તમે જોઈએ તો વિન્ડો, કોઈ બી વિન્ડો 1 બાય 1 ઓપન જ થતી હોય, ઇન્ફાઇનાઇટ ટાઈમ ઓપન થઈ જાય. ઓકે, આવા પણ ઘણા બધા વાયરસ હોય છે, તો એ પણ તમારા સોફ્ટવેરને રન કરવામાં વચ્ચે કોમ્પ્લેક્સ બનાવી દે છે. Your software error could come from a virus that has infected your computer. Certain viruses play tricks by deleting or moving important files in your system. એ તમને હાર્મ કેવી રીતે કરશે તમારા સોફ્ટવેરને કે પીસીને? તો કે ડિલીટિંગ ઓર મૂવિંગ ઇમ્પોર્ટન્ટ ફાઇલ, જે જગ્યાએ તમે સેટઅપ રાખ્યું છે ત્યાંથી ફાઇલ બીજે ક્યાંક મૂકી દેશે. આવા પણ ઘણી બધી વાર વાયરસ આવે છે. તો જો બહારના વાયરસને લીધે કાંઈ બી એરર તમારામાં આવશે તો આ ટાઈપની આવશે, કાં તો ફાઇલને મૂવ કરી દેશે ઓર ડિલીટ કરી દેશે. Sometimes you can fix this error by using registry cleaner or antivirus program. જનરલ વાત છે કે કોઈ વાયરસને આપણે રિમૂવ કરવો હોય તો આપણે એન્ટીવાયરસ યુઝ કરીએ જ છીએ. એટલે જો આ ટાઈપની એરર હોય તો તમારે સોફ્ટવેરને કંઈ રીઇન્સ્ટોલ કે એવું કંઈ કરવાની જરૂર નથી, જસ્ટ એ વાયરસને રિમૂવ કરવાના છે. Then after, caused by user mistakes. User can also Software errors can also come from user error. This often occurs when someone accidentally deletes important files for the program. You can usually avoid the kind of software errors by using a registry cleaner instead of deleting registry file manually. અહીંયા શું કીધું છે કે યુઝર પણ ઘણી બધી વાર મિસ્ટેક કરે છે. એવું ઘણી બધી વાર એવા મેસેજ આવતો હોય કે આ સ્પેસ છે એ ફૂલ થઈ ગઈ, અનઇમ્પોર્ટન્ટ ફાઇલ છે એ ડિલીટ કરી દો. હવે એમાંથી આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ ફાઇલ ડિલીટ થઈ જાય, જેમ કે DLL ફાઇલ છે, ઓકે, EXE ફાઇલ છે, આવી કોઈ ઇન્સ્ટોલેટ રિલેટેડ કોઈ ફાઇલ તમે ડિલીટ કરી દો તો એના લીધે જે એરર જનરેટ થાય એને કહેવાશે યુઝર મિસ્ટેક એરર. અને એ કોનાથી ક્લીન થશે કે કોઈ એક એન્ટીવાયરસ છે તો એન્ટીવાયરસ એ વાયરસને જસ્ટ રિમૂવ કરશે, પણ આ તમારે કોના લીધે થશે? રજિસ્ટ્રી ક્લીનર. રજિસ્ટ્રી ક્લીનર શું કરશે કે જેટલી ફાઇલ અનઇમ્પોર્ટન્ટ છે એ જ ખાલી ડિલીટ કરશે. ઘણી બધી વાર તમને એવા પણ મેસેજ આવે છે કે આ ફાઇલ છે ઇમ્પોર્ટન્ટ છે અને પોસિબલ હોય તો રાખો, ડાયરેક્ટ સ્કીપનો જ ઓપ્શન આવે. ઓકે, તો આવા ટાઈપના જે રજિસ્ટ્રી ક્લીનરના સોફ્ટવેર છે એ તમે ઇન્સ્ટોલ કરી દો કે જેના લીધે EXE ફાઇલ, DLL ફાઇલ આવી જટ કરીને એ રિમૂવ નહીં કરે. ઓકે, તો આ ટાઈપની એરર છે આ રીતે સોલ્વ થશે. અહીંયા 4 ટાઈપ આપણે જોઈ લીધા સોફ્ટવેર એરરના: એરિથમેટિક, લોજિકલ, કોઝડ બાય વાયરસીસ અને કોઝડ બાય યુઝર મિસ્ટેક્સ. આ બધા હતા સોફ્ટવેર એરરના ટાઈપ્સ અને એની પોસિબિલિટીઝ. નેક્સ્ટ આપણે જોઈએ સોફ્ટવેર ડિફેક્ટ. ફર્સ્ટ જોયું સોફ્ટવેર બગ, then after software error, અને હવે છે software defect. Software defect is an error, flaw, mistake, failure or fault in a computer program that prevent it from behaving as intended. જેવી તમારી રિક્વાયરમેન્ટ છે એવી રીતે તમારા સોફ્ટવેરને રન નહીં કરે. As it is expected to do. કે કોઈ એવી એક્સપેક્ટેશન હોય કે મલ્ટિપ્લિકેશન કરીને જ દે તો એવી એક્સપેક્ટેશન ન થાય. સેમ છે ઉપર જેમ જ, પણ માઇનર એવો ડિફરન્સ છે કે ફ્લોમાં કાંઈ એરર હોય, મિસ્ટેક હોય. હવે ફ્લોમાં એરર મીન્સ કે તમારે પહેલાં એડિશન જોઈએ છે પછી મલ્ટિપ્લિકેશન જોઈએ છે, અને એ તમને પહેલાં મલ્ટિપ્લિકેશન આપે છે પછી એડિશન આપે છે. વસ્તુ ભાઈ સાચી જ આપે છે, રિઝલ્ટ બી સાચા જ આપે છે, પણ જસ્ટ ફ્લો અપડાઉન થઈ જાય છે. તો આ રીતે જ્યારે ફ્લો અપડાઉન થતો હોય તો મીન્સ એને કહેવાય સોફ્ટવેર ડિફેક્ટ. મોસ્ટ સોફ્ટવેર ડિફેક્ટ અરાઇઝ ફ્રોમ મિસ્ટેક એન્ડ એરર મેડ બાય પીપલ ઇન આઇધર program source code or its design, and few can also be caused by compilers producing incorrect code. સેમ એવી રીતે કીધું કે જો તમે કોડિંગ જ એવી રીતે લખ્યું છે કે પહેલાં પ્રિન્ટ કરે ને પછી મલ્ટિપ્લિકેશન પ્રિન્ટ કરે તો મતલબ આ મિસ્ટેક કોનાથી થઈ? પીપલથી, પર્સનથી. ઇટ મીન્સ કે સોફ્ટવેર ડિફેક્ટ છે ઓલમોસ્ટ કોનાથી જનરેટ થતી હોય છે? કોઈ પર્સનથી, અથવા માઇનોર એવા ચાન્સીસ છે કે એ કમ્પાઇલરથી જનરેટ થાય. કમ્પાઇલર પણ ઘણી બધી વાર એવું કરતું હોય કે પ્રાયોરિટી છે એ મલ્ટિપ્લિકેશનને દેતું હોય કે તમે ભલે કોડ લખો પણ એના રૂલ્સ પ્રમાણે પહેલી પ્રાયોરિટી મલ્ટિપ્લિકેશનને દેતું હોય અને એ જ મેથડ કોલ કરવા જતું હોય
તો એનો મતલબ કે ઘણી બધી વાર આવી કમ્પાઇલરથી પણ એરર જનરેટ થાય છે. દેન આફ્ટર સોફ્ટવેર ફોલ્ટ. સોફ્ટવેર ફોલ્ટ કોને કહેવાય કે સોફ્ટવેર ક્યારેય બી ઓપન જ ન થાય, ક્રેક થઈ ગયો હોય, ઓકે, ક્રેશ થઈ ગયો આખો સોફ્ટવેર. Possibly recoverable error that occurred because of a programming error. Such faults are usually detected by hardware and sent to appropriate software handler for processing. ઘણી બધી વાર આપણે જોતા હોઈએ છીએ કે સોફ્ટવેર સ્ટાર્ટ જ ન થાય અને સ્ટાર્ટ થાય તો એ રિપેરનું જ પૂછતો હોય, કાં અનઇન્સ્ટોલનું પૂછતો હોય. ઓકે, એટલા માટે આ જે વસ્તુ જનરેટ થાય છે એને કહેવાશે સોફ્ટવેર ફોલ્ટ. ફોર એક્ઝામ્પલ, division by zero error will generate div by zero fault, which will be sent to the software's try catch block, or will eventually filter up to the operating system, at which point the program will stop the execution. હવે અહીંયા ડિવિઝન બાય ઝીરો જે એરર આપણે ઉપર જોઈ ગયા એને અહીંયા નામ આપી દીધું div by zero. તો આ નામ કોનાથી અપાતું હશે? જનરલી એના કમ્પાઇલર છે એનાથી. જેમ જેમ અલગ અલગ સોફ્ટવેર હોય તેમાં એરરના નામ બી અલગ અલગ હોય. એરર જનરલી ક્યાં કેચ થતી હોય છે? ટ્રાય કેચ બ્લોકમાં. જાવાની અંદર ઘણા બધા આવા તમારે ટોપિક્સ આવી ગયા હશે કે કેવી રીતે એરરને કેચ કરવી. સી લેંગ્વેજમાં બી આવી ગયા હશે. ઇટ કેન કરેક્ટ ધ કન્ડિશન ઇન ટ્રાય અગેન. એ વસ્તુ શું કરશે કે એક જગ્યાએ એરર જનરેટ થઈ તો એને કેચ કરી લેશે, સોલ્વ કરશે અને ફરીથી પ્રોગ્રામને રન કરશે. ત્યાર પછી છે સોફ્ટવેર ફેલિયર. અકર્સ વેન ધ ડિલિવર્ડ સર્વિસ નો લોંગર કમ્પાઇલ્સ વિથ ધ સ્પેસિફિકેશન. ફેલિયર કોને કહેવાય કે એનું કમ્પાઇલર જ ફેલ થઈ ગયું હોય, ઇન્ટરનેટ ઉપર અવેલેબલ ન હોય. ઘણી બધી તમે ડાઉનલોડ કરતા હોય તો એવું કહે છે કે આ સોફ્ટવેર હવેથી અવેલેબલ જ નથી. ઇવન ધેટ તમે તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી લીધું છે છતાં પણ એવું કહેશે કે હવે આ પીસી નેટ ઉપર અવેલેબલ નથી, એટલા માટે તમારા પીસીમાં પણ ચાલી શકશે નહીં. ઓકે, હવે ઘણા બધા એના કોપીરાઇટ્સ હોય તો આવી વસ્તુ પોસિબલ છે. કમ્પાઇલર જ એનું ફેલ થઈ ગયું. આપણે સીપીયુની અંદર સપોઝ એનું પ્રોસેસર જ બંધ થઈ જાય તો એ આખા પીસીનું ફેલિયર કહેવાય, આખા સીપીયુનું ફેલિયર કહેવાય. ધીસ ડેફિનેશન એપ્લાઇઝ ટુ બોથ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સિસ્ટમ. હવે સોફ્ટવેર ફેલિયર છે એ બેયને એપ્લિકેબલ છે, હાર્ડવેરને પણ એપ્લિકેબલ છે અને સોફ્ટવેરને પણ. જો કીબોર્ડ જ ખરાબ હશે તો શું કહેશો આપણે? કીબોર્ડ ફેલ થઈ ગયું, માઉસ ફેલ થઈ ગયું. ઓકે, સીપીયુ છે તો સીપીયુ ફેલ થઈ ગયું. ઇન શોર્ટ કે આ વસ્તુ બેયને એપ્લાય થાય છે, ફેલિયર છે સોફ્ટવેરને પણ અને હાર્ડવેરને પણ. An error is defined as the part of system which is liable to lead to subsequent failure and no an error affecting the service is an indication that failure occurs has occurred. હવે શું કહે છે? ઘણી બધી વાર ઇન્ડિકેશન તો તમને આપશે જ કે આ વસ્તુ ફેલ થઈ ગઈ છે એટલે રન નથી થતી. ઓકે, તો મોસ્ટ પ્રોબેબલી એક મેસેજ હશે અથવા તો એનું જે વર્કિંગ છે જ તમને કહી દેશે કે હવે આ ફેલ થઈ ગયું છે. As various components in the system interact, failure of one component might introduce one or more fault in another. હવે શું થાય? પોસિબલ છે કે તમે એક કરતાં વધારે કમ્પોનન્ટને ઇન્ટરેક્ટ કરાવેલા છે. સીપીયુ છે, કીબોર્ડ છે, માઉસ છે. હવે માની લો કે સીપીયુની અંદર કંઈ બી વાયરસ આવી ગયા છે ઇન્ટરનેટથી, તમે પેનડ્રાઈવ અટેચ કરી તો પેનડ્રાઈવમાં પણ વાયરસ આવી જશે, મતલબ પેનડ્રાઈવ પણ ફેલ થઈ જશે. અગેન તમે કોઈ મેમરી કાર્ડ ઇન્સર્ટ કરશો તો મેમરી કાર્ડમાં બી વાયરસ આવી જશે, એ પણ ફેલ થઈ જશે. ઓકે, અહીંયા કહેવા શું માગે છે કે એક કરતાં વધારે કમ્પોનન્ટ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો જો એક કમ્પોનન્ટ ફેલ થઈ જશે તો પોસિબલ છે કે એની સાથે અટેચ થયેલા બીજા કમ્પોનન્ટ પણ ફેલ થઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણે સોફ્ટવેર બગ, સોફ્ટવેર એરર, એના બી ઘણા બધા ટાઈપ્સ હતા, એ સોફ્ટવેર ફોલ્ટ, ફેલિયર, આ બધા ટોપિક્સ જોઈ ગયા લેક્ચરમાં. થેન્ક યુ.